નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરેશ નાથ તમારી સાથે જોડાઈ રહ્યો છું ઇંગ્લિશ ગ્રામર સાથે. લાસ્ટ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ફંક્શન નંબર 5 સ્ટાર્ટ કરેલું, જેનું ટાઇટલ શોઈંગ પર્પસ. પર્પસ મતલબ શું? તો પર્પસ મતલબ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન મતલબ કોઈ ક્રિયા કરવા માટેનો હેતુ અથવા ઈરાદો. કોઈ કાર્ય કરવા માટેનો હેતુ શું છે, શેના માટે આપણે કાર્ય કરીએ છીએ, કયા ઈરાદાથી આપણે કાર્ય કરીએ છીએ, તો એ જે તે કાર્યનો ઈરાદો અથવા તો હેતુ કે ઉદ્દેશ્ય વ્યક્ત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોમાં કરેલી, જેને એક્સપ્રેસિવ પર્પસ તરીકે પણ ઓળખાય છે. એક્સપ્રેસિવ પર્પસ અથવા શોઈંગ પર્પસ બંને એક જ બાબત છે. તો શોઈંગ પર્પસ હેતુ, પ્રયોજન કે ઈરાદો કે પછી ઉદ્દેશ્ય વ્યક્ત કરવા માટે પ્રયોજાતું જે ફંક્શન છે, ધેટ ઇઝ શોઈંગ પર્પસ. હવે શોઈંગ પર્પસ અથવા એક્સપ્રેસિવ પર્પસ ને વ્યક્ત કરવા માટે જે લિંગ્વિસ્ટિક ફંક્શન, જે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ છે, જે પ્રયોજાય છે, એને આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ કહીએ છીએ. એડવર્બ ક્લોઝિસ ઓફ પર્પસ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, જેની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોમાં કરેલી. ખાસ કરીને લિંગ્વિસ્ટિક એલિમેન્ટ તરીકે અહીંયા કયા એલિમેન્ટ્સ પ્રયોજાય છે, તો અહીંયા લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ તરીકે સબઓર્ડિનેટ કન્જક્શન્સ જેને કહેવાય છે. કન્જક્શન્સ મતલબ કે સંયોજકો કે જે વાક્યને, બે શબ્દોને, બે ક્રિયાપદોને, બે વિશેષણોને અથવા તો બે ક્રિયા વિશેષણોને જોડવાનું જે કામ કરે છે, બે પદને જોડવાનું જે કામ કરે છે, જે બે ઉપવાક્યોને જોડવાનું કામ કરે છે, એને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને સબઓર્ડિનેટ મતલબ શું? સબઓર્ડિનેટ મતલબ ગૌણ. વાક્યની અંદર જે ગૌણ સબઓર્ડિનેટ તરીકે કાર્ય કરે છે, મતલબ કે બે વાક્યોને જોડવાનું જે કામ કરે છે, સંયોજકોનો ઉપયોગ કરીને આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ ની પેટર્ન બનાવવાની છે. પર્પસ મતલબ હેતુ. તો એડવર્બ ક્લોઝ એટલે શું એ સમજવું જરૂરી છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ અને ક્લોઝ મતલબ ઉપવાક્ય. કોઈ પણ જટિલ વાક્યની અંદર બે અથવા બે થી વધારે વાક્યો પણ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે એડવર્બ ક્લોઝ છે એ સામાન્ય રીતે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. તો એડવર્બ એટલે ક્રિયા વિશેષણ અને ક્લોઝ મતલબ ઉપવાક્ય કે જેનું કામ છે મુખ્ય વાક્યની જે ક્રિયા છે, મુખ્ય વાક્યની જે ક્રિયા છે એ ક્રિયાનો ઉદ્દેશ્ય અથવા તો હેતુ વ્યક્ત કરવો. તો મુખ્ય વાક્યના જે ક્રિયાપદ છે એ ક્રિયાનો હેતુ કે ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવા માટે ખાસ કરીને એડવર્બ ક્લોઝ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એડવર્બ ક્લોઝિસ તરીકે, સબઓર્ડિનેટ કન્જક્શન્સ તરીકે, અલગ-અલગ એલિમેન્ટ્સ તરીકે આપણે અલગ-અલગ કન્જક્શન્સ નો ઉપયોગ કરીએ છીએ, જે ક્રમબદ્ધ રીતે મેં અહીં લખેલા છે. in order to, with a view to, so that, in order that, to અને for. તો આ બધા જ છે પર્પસ દર્શાવે છે. મુખ્ય વાક્યની અંદર રહેલા ક્રિયાપદનો હેતુ શું છે, એનો ઈરાદો શું છે, એની વાત આ આપણને લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ તરીકે આ કન્જક્શન્સ છે બે વાક્યોને જોડીને કરે છે. તો એના ઉપયોગ અને એના મીનિંગ્સ અને એના ઉપયોગ આપણે ગઈકાલના વિડિયોમાં ચર્ચા કરેલી. આજે આ તમામ જે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ છે, સબઓર્ડિનેટ કન્જક્શન્સ છે, એનો વાક્યની અંદર કઈ રીતે પ્રયોગ થાય, એની સેન્ટેન્સ પેટર્ન કઈ રીતે બને, એના વિશેની વાત આપણને આજે કરવાની છે. કોન્સ્ટિટ્યુશન કઈ રીતે ઘડવામાં આવે છે અને વાક્યની અંદર કઈ રીતે તે મુખ્ય ક્લોઝ સાથે જોડાઈ અને વાક્યની અંદર ઈરાદો અથવા તો હેતુ સ્પષ્ટ કરે છે, એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો સેન્ટેન્સ પેટર્ન્સ, અલગ-અલગ સેન્ટેન્સ પેટર્ન્સ ની વાત કરું તો મુખ્યત્વે સબઓર્ડિનેટ કન્જક્શન્સ ની એડવર્બ ક્લોઝિસ તરીકે ચાર મુખ્યત્વે પેટર્ન છે પરીક્ષાની અંદર તમને પૂછાતી હોય છે. ચાર પેટર્ન છે એ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે અને પેટર્ન છે રચવાની હોય છે, ઓળખવાની હોય છે અને એનો ડાયલોગની અંદર પણ કઈ રીતે જવાબ આપવો એ અલગ ત્રણ રીતે આ પેટર્નો પૂછાતી હોય છે. તો આપણે મુખ્ય પેટર્નની વાત કરીએ તો સૌથી પહેલી પેટર્ન પેટર્ન નંબર 1, જેની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોમાં પણ કરેલી, પરંતુ ઉદાહરણ
બાકી રહી ગયેલા જેની આપણે ચર્ચા કરીએ પેટર્ન નંબર 1 કે જેમાં મુખ્યત્વે બે કન્જંક્શન્સ ની વાત કરવાની છે એક છે ઇન ઓર્ડર ટુ અને બીજું છે ટુ ટુ પણ સેપરેટ રીતે પ્રયોજાઈ શકે છે અને ઇન ઓર્ડર ટુ પણ સેપરેટ રીતે વાક્યની અંદર પ્રયોજાય છે બંનેનો જે અર્થ છે એ વાક્યની અંદર મેં કેવું થાય છે ના હેતુથી અથવા ના ઈરાદાથી મતલબ કે કોઈ ક્રિયા થાય છે તો હેતુ શું છે એ વ્યક્ત કરવા માટે ઇન ઓર્ડર ટુ અથવા ટુ પ્રયોજાય છે એની સેન્ટેન્સ પેટર્નની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું કરતા ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદનું રૂપ જે તે કાળ પ્રમાણે તમને જે યોગ્ય વિકલ્પ હોય ક્રિયાપદનું રૂપ મૂકી શકો છો ત્યાર પછી કર્મ ત્યાર પછી ઇન ઓર્ડર ટુ મૂકો અથવા તો ટુ મૂકો બંને રીતે આ વાક્ય રચના બની શકે છે ઇન ઓર્ડર ટુ પણ મૂકી શકાય ટુ પણ મૂકી શકાય આ બંને રીતે આ રચના બની શકે છે પરંતુ અનિવાર્ય સંજોગોની અંદર પણ ન બદલાય એવું સૂત્ર શું છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો નોંધી રાખજો કે ઇન ઓર્ડર ટુ અને ટુ જ્યારે વાક્યની અંદર મૂકો છો ત્યારે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે તો આ જોડાણ છે મહત્વનું છે ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આ બાબતને મગજમાં ઉતારવાની છે ધ્યાનમાં રાખવાની છે યાદ રાખવાની છે ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ખાસ કરીને મૂકવાનું છે ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને એને ઇન્ફિનિટિવ બનાવી દેવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો એટલે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જોડાય એટલે શું બની જાય છે ઇન્ફિનિટિવ સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે ઇન્ફિનિટિવ બરાબર અનંત સ્વરૂપ જેને કહેવાય છે બરાબર છે 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો એટલે ઇન્ફિનિટિવ રૂપ બની જાય અનંત સ્વરૂપ બની જાય છે કે જે વાક્યની અંદર ઈરાદો વ્યક્ત કરે છે હવે મિત્રો એના આપણે ઉદાહરણો જોઈએ તો સૌથી પહેલું પ્રથમ ઉદાહરણ જેમાં આપણે કર્તા તરીકે શું લીધેલું છે કર્તા તરીકે અહીંયા અમી છે કોણ છે અમી કર્તા તરીકે અહીંયા અમી લીધી ત્યાર પછી કાળ પ્રમાણે ક્રિયાપદ સાદો વર્તમાન કાળ છે સાવકા બરાબર છે ક્રિયાપદનું રૂપ છે સાદા વર્તમાન કાળમાં છે વર્ક્સ ત્યાર પછી કર્મ અન્ય શબ્દ તરીકે અહીંયા હાર્ટ છે ત્યાર પછી સીધું તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ટુ પણ છે અને ટુ પણ છે મતલબ કે ઓબ્લિક કરેલો છે બંનેમાંથી ગમે તે એક તમે યુઝ કરી શકો છો અમી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ અથવા તો ખાલી ટુ હવે તમે અહીંયા જોઈ શકો છો કે ટુ અથવા ઇન ઓર્ડર ટુ સાથે શું મૂકવામાં આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ શું છે ગેટ શું છે ગેટ ઇન ઓર્ડર ટુ ગેટ અને અન્ય શબ્દ ગુડ માર્ક્સ બરાબર છે આ ક્રિયાપદનું મૂળ રૂપ मतलब कि इंफिनिटिव स्ट्रक्चर અહીંયા બનાવી દેવામાં આવે છે 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ मतलब कि इंफिनिटिव स्ट्रक्चर प्लस गुड मार्क्स તો પ્રથમ વાક્ય છે એ ખાસ કરીને ઇન્ફિનિટિવના જોડે શું વ્યક્ત કરે છે હેતુ અથવા ઈરાદો વ્યક્ત કરે છે અમી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ સારા માર્ક્સ મેળવવાના હેતુથી સારા માર્ક્સ મેળવવાના ઈરાદાથી સારા માર્ક્સ મેળવવા માટે અમી સખત મહેનત કરે છે બરાબર છે સારા માર્ક્સ મેળવવા માટે અથવા સારા માર્ક્સ મેળવવાના હેતુથી અથવા સારા માર્ક્સ મેળવવાના ઉદ્દેશ્યથી અમી સખત મહેનત કરે છે તો આ મિત્રો ઉદાહરણ સાથે મેચિંગ તમે જોઈ શકો છો ખાસ કરીને ઇન્ફિનિટિવ સ્વરૂપ બનાવવાનું છે કે ઓર્ડર 2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આ બાબત તમે જો બરાબર મગજમાં લઈ લો તો આ વાક્ય રચના ભૂલાય એમ છે નહીં અને વાક્યમાં ક્યાંય પણ ઇન ઓર્ડર ટુ અથવા ટુ જોવા મળે એટલે સીધે સીધું શું હોઈ શકે છે સોઈ પર્પસ બીજું એક ઉદાહરણ આપણે મિત્રો જોઈએ આઈ વોકડ ફાસ્ટ અહીંયા કરતા છે આઈ છે ક્રિયાપદનું રૂપ છે અહીંયા વોકડ છે જે કયા કાળમાં છે સાદા ભૂતકાળમાં છે શેમાં છે સાદા ભૂતકાળમાં આઈ વોકડ ફાસ્ટ હું ઝડપથી ચાલ્યો શેના માટે ઝડપથી ચાલ્યો ઇન ઓર્ડર ટુ રીચ અર્લી ઝડપથી પહોંચવા માટે આ
अथवा झड़पथी पहोंचवाना ઈરાદા ઝડપથી પહોંચવાના હેતુથી હું ઝડપથી ચાલ્યો અહીંયા વોક્ડ છે એ ભૂતકાળનું સ્વરૂપ છે જુઓ મિત્રો અહીંયા કાળનું કોઈ મહત્વ હોતું નથી પરંતુ વાક્યમાં તમને કઈ રીતે કયા કાળમાં રજૂઆત કરવાની છે તમારા ઉપર ડિપેન્ડન્ટ છે આપણે મુખ્યત્વે સ્ટ્રક્ચર ઉપર ધ્યાન આપવાનું છે ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મતલબ કે ઇન્ફિનિટિવ બહુ મહત્વનું બની જાય છે ત્યાર પછી ત્રીજું એક વાક્ય છે સમીર વેન્ટ એબ્રોડ વેન્ટ એટલે સાદો ભૂતકાળ આમાં પણ સાદો ભૂતકાળ છે સમીર વેન્ટ એબ્રોડ ઇન ઓર્ડર ટુ અર્ન મની અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઇન્ફિનિટિવ બનાવવામાં આવ્યું છે ટુ પ્લસ અર્ન એટલે કમાવવું સારા પૈસા કમાવા માટે સમીર વિદેશ ગયો બરાબર છે સમીર અહીંયા વેન્ટ છે એ ભૂતકાળનું રૂપ છે બરાબર છે સમીર છે એ પૈસા કમાવા માટે વિદેશ ગયો તો અહીંયા મને આ રચનાની અંદર આ સેન્ટેન્સ પેટર્નની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત ધ્યાનમાં રાખવાની હોય તો એ છે ઓર્ડર ટુ અથવા ટૂંકાળા સ્ટ્રક્ચરમાં સુધીશું ક્રિયાપદનું મૂકી ઇન્ફિનિટિવ સ્વરૂપ આપવાનું હોય છે બરાબર છે ને ઓર્ડર ટુ અથવા ખાલી ટુ વાક્યમાં જ્યારે જોવા મળે ત્યારે બીજું ફંક્શન બીજું કોઈ નહીં પરંતુ સોઇંગ પર્પસ જ હોઈ શકે છે આ વાત ખાસ નોંધવા જેવી ત્યાર પછી સેન્ટેન્સ પેટર્ન નંબર 2 ની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ પેટર્ન નંબર 2 છે એ શેની વાત કરે છે તો અહીંયા આપણે લિંગ્વિસ્ટિક એલિમેન્ટ્સ તરીકે સબોર્ડિનેટ કન્જંક્શન વિથ અ વ્યૂ ટુ અને ફોર બંને છે એકબીજાના અથવામાં તમે વાપરી શકો છો એક છે વિથ અ વ્યૂ ટુ અને બીજું છે ફોર જેનો પણ નિરીક્ષણ થાય છે ના હેતુથી ના ઈરાદાથી ના ઉદ્દેશ્યથી અથવા માટે બરાબર કોઈ ક્રિયા કરવા માટે આમ થાય છે અથવા કોઈ હેતુ પૂરું કરવા માટે ક્રિયા થાય છે હેતુ વ્યક્ત કરવા માટે વિથ અ વ્યૂ ટુ અથવા ફોર આ બંને પ્રયોજાય છે આ સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર થી થોડું નોંધવું છે જેની આપણે વાત કરીએ તો જોઈએ સૌથી પહેલું કર્તા ત્યાર પછી ક્રિયાકાળ પ્રમાણે ક્રિયાપદનું રૂપ સેમ પેટર્ન છે કર્તા પ્લસ કાળ પ્રમાણે ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ પછી જે રીતે ઇન ઓર્ડર ટુ હતું તેવી જ રીતે વિથ અ વ્યૂ ટુ અથવા તો ફોર વિથ અ વ્યૂ ટુ અથવા ફોર બંનેમાંથી તમે ગમે તે એકનો ઉપયોગ અહીં કરી શકો છો બંનેના અર્થ સેમ છે બંનેનો ઉપયોગ સેમ છે બંનેનું પ્લેસ સેમ છે તો વિથ અ વ્યૂ ટુ અથવા ફોર બંનેમાંથી ગમે તે એક તમે ઉપયોગમાં લઈ શકો છો પરંતુ મુખ્યત્વે નોંધવાની બાબત વિદ્યાર્થી મિત્રો એ છે કે વિથ અ વ્યૂ ટુ અને ફોર સાથે હંમેશા તમે જોઈ શકો છો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વર્તમાન કૃદંત મૂકવું પડે છે બરાબર છે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા જ્યારે અહીંયા વિથ અ વ્યૂ ટુ અથવા ફોર સાથે શું મૂકવાનું છે આઈએનજી વાળું રૂપ મતલબ કે વર્તમાન કૃદંત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ફરજિયાતપણે મૂકવું પડે છે વિથ અ વ્યૂ ટુ અથવા ફોર સાથે અન્ય શબ્દો આ બંને સ્ટ્રક્ચર વચ્ચે તફાવત એટલો છે અહીંયા ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને ઇન્ફિનિટિવ બનાવવામાં અહીંયા વિથ અ વ્યૂ ટુ અને ફોર સાથે સીધું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે આ બંને સેન્ટેન્સ પેટર્ન વચ્ચેનો સીધો તફાવત આ છે આમાં ઇન્ફિનિટિવ હતું આમાં વર્તમાન કૃદંત બનાવવાનું છે તો એના ઉદાહરણ આપણે જોઈએ તો ખાસ કરીને એ જ ઉદાહરણો અહીંયા મેં રિપીટ કરેલા છે જેથી તમને કોન્સેપ્ટ આખો ક્લિયર થાય સૌથી પહેલું છે અમી કે જે કર્તા તરીકે છે ત્યાર પછી વોક્સ છે સાદો વર્તમાન કાળ ક્રિયાપદનું સાદા વર્તમાન કાળનું રૂપ છે ત્યાર પછી હાર્ડ હવે અહીંયા સ્ટ્રક્ચર મેં ખાસ જોવાનું છે વિથ અ વ્યૂ ટુ અથવા તો ફોર બંનેમાંથી તમે ગમે તે યુઝ કરી શકો છો અમી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ અથવા ફોર અમી વર્ક્સ હાર્ડ ફોર સીધે અમી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ અથવા અમી વર્ક્સ હાર્ડ ફોર હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે ક્રિયાપદનું રૂપ નથી પરંતુ શું છે આઈએનજી વાળું રૂપ છે ગેટિંગ ગુડ માર્ક્સ બરાબર આને આ વાક્યને અહીંયા રિપીટ કરેલું છે અમી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ અથવા અમી વર્ક્સ હાર્ડ ફોર
getting good marks मतलब કે સારા માર્ક્સ મેળવવા માટે અમે સખત મહેનત કરે છે તેવી જ રીતે બીજું વાક્ય છે I walked fast ઝડપથી ચાલ્યો with a view to reaching અહીંયા reaching થઈ બરાબર છે I walked fast with a view to reaching early ઝડપથી પહોંચવા માટે ઝડપથી પહોંચવાના હેતુથી હું ઝડપથી દોડ્યો with a view to સાથે ખાસ કરીને ing ફોર્મ મુકાય છે અથવા for સાથે ing ફોર્મ મુકાય છે ત્યાર પછી સમી આમ જોવા જાવ તો અંગ્રેજી ભાષાનો એક પર્ટિક્યુલર નિયમ છે કે ટુ સાથે જ્યારે પણ કોઈ ક્રિયાપદ જોડાય છે એટલે સીધે સીધું ઇન્ફિનિટિવ બની જાય છે તેવી જ રીતે એક બીજો પણ નિયમ છે કે મોટા ભાગના જ્યારે વાક્યની અંદર કંજક્શન્સ ઉપયોગમાં લેવાયા હોય કંજક્શન પછી તરત જ તમે જોઈ શકો છો ing વાળું મુકાય આ એક બીજી હિન્ટ છે દાખલા તરીકે હું ચર્ચા કરું I found of આ જુઓ તમે આ વાક્ય છે I found of હવે અહીંયા of છે એ શું છે બરાબર છે I found of જ્યારે પણ વાક્યની અંદર શું મૂકવામાં આવે છે કંજક્શન્સ I found of આની સાથે શું મૂકવામાં આવે છે watching I found of watching TV બરાબર છે તો જ્યારે પણ વાક્યની અંદર આવી રીતે કંજક્શન્સ હોય ત્યારે એની પાછળ તરત જ ing વાળું ફોર્મ મુકાય છે તો અહીંયા એવી જ રીતે અહીંયા for હોય ત્યારે reaching ન આવે અથવા with a view to એ રચના સાથે અહીંયા કારણ કે with a view છે મતલબ કે શું છે કંજક્શન્સ અથવા પ્રેપોઝિશન્સ છે તો એની સાથે with a view to getting good marks સારા માર્ક્સ મેળવવા માટે અમે મહેનત કરે છે ઝડપથી પહોંચવા વહેલા પહોંચવા માટે ઝડપથી ચાલ્યો તેવી જ રીતે ત્રીજું વાક્ય છે Samir went abroad with a view to અથવા for earning money તમે જોઈ શકો છો with a view to અથવા for plus earning અહીંયા earn હતું અહીંયા ing વાળું earning થઈ ગયું છે ત્યાર પછી ચોથો વાક્ય મેં એક્સ્ટ્રા લીધું છે she reads English regularly તે નિયમિતપણે અંગ્રેજી વાંચે છે with a view to improving it मतलब કે અંગ્રેજી સુધારવા માટે improving અહીંયા હોત તો ખાલી improve હોત કઈ રીતે બનાવ she reads English in order to improve it બરાબર છે જ્યારે અહીંયા શું બની improving it she reads English regularly with a view to improving it मतलब કે એને સુધારવા માટે અંગ્રેજી નિયમિતપણે તે વાંચે છે વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે તફાવત આ બંને સેન્ટેન્સની અંદર મુખ્ય તફાવત એ છે કે અહીંયા ઇન્ફિનિટિવ છે પ્લસ અહીંયા વર્તમાન પદ છે મતલબ કે ઇન ઓર્ડર ટુ અથવા ટુ વાળી રચનામાં ઇન્ફિનિટિવ બનાવવાનું છે વિથ અ ટુ ટુ અથવા ફોર વાળી રચનામાં સીધે સીધું વર્તમાન પદ મૂકવાનું છે તો આ બે સ્ટ્રક્ચર છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર આપણે જોઈએ છીએ ત્રીજો સ્ટ્રક્ચર જે અહીંયા આપેલું છે પેટર્ન નંબર 3 જેની અંદર સબોર્ડિનેટ કંજક્શન તરીકે ઇન ઓર્ડર ધેટ પ્રયોગ જાય છે ઇન ઓર્ડર ધેટ નો મીનિંગ પણ સેમ છે ના હેતુથી અથવા ના ઉદ્દેશ્યથી ના ઈરાદાથી એવો અર્થ અહીંયા સ્પષ્ટ થાય છે એની સેન્ટેન્સ પેટર્ન આ બંને સેન્ટેન્સ પેટર્નથી થોડી અલગ છે જે આપણે પોતાને બનાવવી પડે છે તો સૌથી પહેલું કર્તા ત્યાર પછી કાર પ્રમાણે ક્રિયાપદનું રૂપ પ્લસ કર્મ બરાબર અહીંયા સુધી કોમન છે આ બે પેટર્ન જેવું કર્તા ક્રિયાપદ પ્લસ કર્મ આ સેન્ટેન્સ પેટર્ન એક પ્લસ સંયોજક તરીકે અહીંયા ઇન ઓર્ડર ધેટ મુકાય છે ઇન ઓર્ડર ધેટ મુકાયું ત્યાર પછી તમે જુઓ છો ઇન ઓર્ડર ધેટ પછી એક વાક્ય આવ્યું અહીંયા બે વાક્ય રચનાઓ છે નંબર 1 અને એના પછી બીજું વાક્ય આપણને બનાવવાનું છે ધેટ ઇઝ નંબર 2 તો અહીંયા પુનરાવર્તિત કરતા આવશે ખાસ વસ્તુ નોંધવાની એ છે અહીંયા જે કરતા આવશે કેવું આવશે પુનરાવર્તિત મતલબ કે આગળના વાક્યમાં જે કર્તાનો ઉલ્લેખ થયેલો છે એ જ કર્તા બીજા વાક્યની અંદર અહીંયા પુનરાવર્તન પામશે તો
तो कर्ता प्लस क्रियापदનું રૂપ પ્લસ કર્મ એક વાક્ય થયું, વચ્ચે ઇન ઓર્ડર ધેટ આવ્યું, બરાબર. ઇન ઓર્ડર ટુ અલગ છે, ઇન ઓર્ડર ધેટ પણ અલગ છે, બંને અલગ છે. તો અહીંયા ધેટ મુકાયું મતલબ કે સંયોજક છે, એના પાછળ વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલું બીજું વાક્ય બનાવવા માટે શું જોઈશે? કર્તા. તો હવે કર્તા પછી અહીંયા તમે જોયું ક્રિયાપદનું રૂપ છે, પરંતુ આ સ્ટ્રક્ચરની અંદર ખાસ કરીને વાક્ય રચના બનાવવા માટે મોડેલ ઓક્સિલરીઝ મતલબ કયા મોડેલ ઓક્સિલરીઝ છે જેની આપણે ચર્ચા કરીએ? તો સૌથી પહેલું કેન, મે, બરાબર છે, કેન, મે, વિલ, શેલ, could, would, might, बराबर છે, can, may, will, can, could, would, might. कुल 9 मॉडल ऑक्सिलरी છે. can, may, will, shall, could, would, might, should. बराबर છે, can, may, will, shall, could, would, might, should અને must. આ કુલ 9 મોડેલ છે. એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. આ એક અખંડ નિયમ છે, બરાબર છે. can, may, will, shall, could, would, might, should અને must એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. આ સનાતન નિયમ છે. તો અહીંયા કર્તા પછી સીધું શું લેવાનું છે? મોડેલ ઓક્સિલરીઝ છે કે જે ક્રિયાપદને મૂળ આપે છે. મુખ્ય ક્રિયાપદના ક્રિયાપદની તરફ એટલે કે એનો જે રસ્તો છે એ નક્કી કરે છે અને એનો અર્થ છે એ નક્કી કરે છે. તેથી તેને મોડેલ ઓક્સિલરી તરીકે મૂકવામાં આવે છે. મોડેલ સાથે યાદ રાખવું હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. જેવી રીતે આ સનાતન નિયમ છે કે ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકો એટલે ઇન્ફિનિટિવ બની જાય છે. તેવી જ રીતે મોડેલ ઓક્સિલરી સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકો તો જ મેળ પડે છે. એ સનાતન સત્ય છે. મતલબ કે કોઈ પણ મોડેલ હોય એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મુકાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોડેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દો આ સેન્ટેન્સ પેટર્ન નંબર 3. તો એના ઉદાહરણો આપણે જોઈએ ખાસ. તો એ જ ઉદાહરણો જે આ બે સ્ટ્રક્ચરમાં આપણે જોયેલા એ જ ઉદાહરણો અહીંયા પણ મેં લીધેલા છે. એમાં સૌથી પહેલી કર્તા તરીકે અમી, ત્યાર પછી બોક્સ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો પ્લસ હવે તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ધેટ એઝ અ સંયોજક તરીકે મુકાયો છે. હવે પુનરાવર્તિત કરતા અહીંયા અમી છે. અમીનું પુનરાવર્તિત કરતા સબ્જેક્ટ કે શું થાય? સી, મતલબ કે કરતા. તો જે કરતા અહીંયા આવેલું છે એનું સબ્જેક્ટ કેસ મતલબ કે કરતા વિભક્તિ ત્યાં જાય છે. તો અમી છે એનું કરતા વિભક્તિનું સી. ત્યાર પછી તમે જોઈ શકો છો કે યોગ્ય વાક્યના ભાવ પ્રમાણે મોડેલ ઓક્સિલરી મુકાય છે. તો અમી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ધેટ સી પછી કેન મતલબ કે મોડેલ ઓક્સિલરી. ત્યાર પછી કેન પછી ક્રિયાપદનું મૂળરૂપ જોઈ શકો છો તમે. અહીંયા મોડેલ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે અને વાક્યના અન્ય શબ્દો છે ગુડ માર્ક્સ. મતલબ કે અમી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ધેટ he will get good marks. અમી એટલા માટે સખત મહેનત કરી છે કે જેથી કરીને તે સારા માર્ક્સ મેળવી શકે. મહેનત કરવાનો ઉદ્દેશ્ય શું છે? સારા માર્ક્સ મેળવવાનો. તેવી જ રીતે બીજો એક વાક્ય છે I walked fast. અહીંયા પણ તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ધેટ. ત્યાર પછી પુનરાવર્તિત કરતા I શું છે? પુનરાવર્તિત કરતા છે, બરાબર છે. અહીંયા કરતા, અહીંયા કરતા. ત્યાર પછી અહીંયા તમે ખાસ મહત્વનો ફેરફાર વિદ્યાર્થી મિત્રો નોંધજો કે જે પ્રમાણે કાળનો ક્રિયાપદ આગળ હોય છે એ જ કાળ પ્રમાણેનો ક્રિયાપદ પાછળ જાવો જોઈએ. કાળનો બેલેન્સિંગ સચવાવવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો વોક્ડ છે કે જે સાદો ભૂતકાળ છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે સાદો વર્તમાન કાળ છે, બરાબર. વોક્સ એટલે સાદો વર્તમાન કાળ, વોક્ડ એટલે સાદો ભૂતકાળ કે જે સાદો ભૂતકાળ છે. તો પછી I walked fast in order that I અહીંયા can નું શું કરવું પડે છે? could કરવું. મતલબ કે can નું ભૂતકાળનું શું છે? could છે, બરાબર છે. આગળ ભૂતકાળ છે તો પાછળ પણ ભૂતકાળ હોવું જોઈએ. તો I walked fast in order that I could reach early.
બરાબર છે હું ઝડપથી ચાલ્યો જેથી કરીને હું વહેલો પહોંચી શકું એટલા માટે ફાસ્ટ ચાલ્યો જેથી કરીને હું વહેલો પહોંચી શકું ત્રીજો ઓર્ડર છે સમીર વેન્ટ અહીંયા પણ તમે જોઈ શકો છો સાદો ભૂતકાળ છે બરાબર છે સમીર છે કરતા છે એની ઇન ઓર્ડર ધેટ એ સંયોજક છે બરાબર છે ઇન ઓર્ડર ધેટ ત્યાર પછી તમે જોઈ શકો છો કે સમીરનો અહીંયા કર્તા વિભક્તિનું રૂપ શું આવ્યું છે હી બરાબર છે સમીર નું કર્તા વિભક્તિનું શું રૂપ આવ્યું છે હી ત્યાર પછી તમે જોઈ શકો છો સાદો ભૂતકાળ છે તેનું ભૂતકાળનું રૂપ શું આવ્યું કુડ આવ્યું બરાબર છે અર્ન બની મતલબ કે સમીર વિદેશ ગયો જેથી કરીને પૈસા કમાઈ શકે બરાબર છે અહીંયા ભૂતકાળ છે માટે અહીંયા પણ ભૂતકાળનું રૂપ કેવું શું થયું કુડ થયું ત્યાર પછી ચોથી રચના સી રીડ્સ ઇંગ્લિશ અહીંયા તમે જોઈ શકો છો વર્તમાન કાળ છે સાવકાળ છે સી બરાબર છે સી રીડ્સ ઇંગ્લિશ રેગ્યુલરલી ઇન ઓર્ડર ધેટ હવે અહીંયા મને સી છે એ રિપીટ થાય છે બરાબર છે પુનરાવર્તિત કરતા વિભક્તિનું રૂપ સી છે સી રીડ્સ ઇંગ્લિશ રેગ્યુલરલી ઇન ઓર્ડર ધેટ પછી વર્તમાન કાળનું કેનનું રૂપ કેન પ્લસ ક્રિયાપદનું રૂપ ઇમ્પ્રૂવ ઇટ બરાબર છે she reads English regularly in order that she can improve it that પછી પાછળનું ક્રિયા આખો વાક્ય છે એ મોડેલ ઓક્સિલરીની મદદથી આપણને બનાવવાનું છે તો ઇન ઓર્ડર ધેટ સ્ટ્રક્ચર છે એને જ મળતો આવતો બીજો એક સ્ટ્રક્ચર છે પેટર્ન નંબર 4 બંનેની અંદર કોમન બાબત છે કે જે તમે એકબીજાના બદલે તમે વાપરી શકો છો પેટર્ન પણ સેમ છે વાક્યો પણ સેમ છે મતલબ કે ઇન ઓર્ડર ધેટ વાપરો કે સો ધેટ વાપરો બંને સમાન રીતે તમે યુઝ કરી શકો છો પરંતુ વધારે સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી બંને રચનાઓને મેં અહીંયા અલગ અલગ પાડી છે પેટર્ન નંબર 4 સો ધેટ જેથી કરીને એનો અર્થ થાય છે જેથી કરીને માટે ના હેતુથી ના ઈરાદાથી સેકન્ડ સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કર્તા પ્લસ કાળ પ્રમાણે ક્રિયાપદનો રૂપ પ્લસ કર્મ માં ઇન ઓર્ડર ધેટ અહીંયા શું આવે છે સો ધેટ અહીંયા શું આવે છે સો ધેટ ઉપરની રચનામાં ઇન ઓર્ડર ધેટ અહીંયા શું આવે છે સો ધેટ બાકી રચના સેમ છે અહીંયા પણ પુનરાવર્તિત કરતા આવશે બરાબર છે પુનરાવર્તિત કરતા પ્લસ મોડેલ ઓક્સિલરીઝ બરાબર છે પ્લસ ક્રિયાપદનું હંમેશા એક સ્પષ્ટ સમજવાનું છે કે મોડેલ ઓક્સિલરી સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ આવે મોડેલ ઓક્સિલરી પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દો સેમ પેટર્નની અંદર આપણે વાક્ય રચનાઓ જોઈએ તો કર્તા તરીકે અમી છે ક્રિયાપદનું બોક્સ છે સાવકાર છે બરાબર છે સો ધેટ છે ઇન ઓર્ડર ધેટ ની જગ્યાએ શું આવ્યું સો ધેટ હવે અહીંયા પુનરાવર્તિત અમીનો પુનરાવર્તિત કરતા શું છે સબ્જેક્ટ કેસ સી છે ત્યાર પછી અહીંયા વર્તમાન છે માટે કેનનું રૂપ છે વર્તમાન છે ગેટ છે ઉપરનું રૂપ છે ગુડ માર્ક્સ અમી વર્ક્સ હાર્ડ so that she can get good marks અમી સખત મહેનત કરે છે જેથી કરીને તે સારા માર્ક્સ મેળવી શકે તેવી જ રીતે I walked fast ભૂતકાળ છે I walked fast so that I could reach early ભૂતકાળ આગળ ભૂતકાળ છે માટે પાછળ પણ ભૂતકાળ આવશે સમીર વેન્ટ અહીંયા પણ વેન્ટ એટલે ભૂતકાળ છે માટે સમીર વેન્ટ abroad so that he could સમીરનું પુનરાવર્તિત કરતા છે અહીંયા he છે સબ્જેક્ટ કેસ તરીકે અને અહીંયા કનેક્ટ કેનું શું થઈ જશે could બરાબર મૂળ છે earn તો સમીર વેન્ટ abroad so that he could earn money ખાસ મહત્વની બાબત એ છે કે આગળનો જે વાક્ય છે એની અંદર જે કર્તા છે એનું પુનરાવર્તન કરતા તરીકે સબ્જેક્ટ કેસ મૂકવી પડે છે મતલબ કે કર્તા વિભક્તિ મુકાય છે દરેકની અંદર જોઈ શકો છો અહીં અમી છે તો અહીંયા સી છે આઈ છે તો અહીંયા આઈ છે આઈ નો સબ્જેક્ટ કેસ આઈ જ થાય ત્યાર પછી સમીર છે તો સમીરનો સબ્જેક્ટ કેસ અહીંયા ઈ છે એવી રીતે સી છે તો સી નો સબ્જેક્ટ કેસ અહીંયા શું છે સી બરાબર છે તો ખાસ મહત્વની બાબત એ છે કે બીજા વાક્યની અંદર પ્રથમ વાક્યના કર્તાનો કર્તા વિભક્તિની રૂપ મૂકવું પડે છે
ત્રીજો વાક્ય છે she reads English regularly. અહીંયા વર્તમાન કાળ છે, અહીંયા વર્તમાન કાળ છે she એનું પુનરાવર્તિત કરતા છે she reads English regularly so that જેથી કરીને she can improve it. અહીંયા વર્તમાન છે માટે અહીંયા પણ વર્તમાન કાળ જ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચે in order that અને so that આ બંને વાક્ય રચનાઓ વચ્ચે કોઈ મોટો તફાવત નથી. બંને સેમ રીતે તમે વાપરી શકો છો, ઉપયોગમાં લઈ શકો છો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ પેટર્ન ની અંદર so that અને in order that વચ્ચે કોઈ મોટો તફાવત નથી. બંનેની વાક્ય રચના સમાન છે, બંનેના અર્થ સમાન છે અને બંનેનો ઉપયોગ પણ સમાન છે. માટે વિદ્યાર્થી મિત્રો તમે in order that અથવા so that બંને એકબીજાના અર્થમાં યુઝ કરી શકો છો. તો મુખ્યત્વે આ કન્ટેન્ટ so that, in order that એની રચના એક સેપરેટ છે. ત્યાર પછી વિકલ્પયુક્ત અથવા for ની રચના સેપરેટ છે. વિકલ્પયુક્ત અથવા for સાથે ing વાળું લાગે છે એ વસ્તુ નોંધવાની છે. ત્યાર પછી order to અથવા to સાથે હંમેશા ક્રિયાપદનું રૂપ મૂકીને વાક્ય રચના બનાવવાની છે. ટોટલ વિદ્યાર્થી મિત્રો સ્વયં પર્પસ માટે આ ચાર વાક્ય રચનાઓ છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતી હોય છે. તમે ખાસ કરીને આ લિંગ્વિસ્ટિક ફંક્શન નોંધી લેજો. જ્યારે પણ વાક્યની અંદર in order to, with a view to, so that, in order that, to અથવા for વાક્યની અંદર જ્યારે દેખાય છે એઝ અ કન્જક્શન તરીકે, સબોર્ડિનેટ કન્જક્શન તરીકે જ્યારે દેખાય છે ત્યારે તે સ્ટ્રક્ચર છે એ બીજું કંઈ જ નહીં એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ જ હોઈ શકે, જેને આપણે વ્યક્ત કરવા માટે શોઈંગ પર્પસ અથવા એક્સપ્રેસિંગ પર્પસ એવું નામ આપેલું છે. તો ત્રણ રીતે આ વાક્ય રચનાઓ પૂછાય છે. આપણે આગળ પણ વાત કરેલી. સૌથી પહેલું રેકોગ્નિશન. તો રેકોગ્નિશન કઈ રીતે થાય? તો આ સબોર્ડિનેટ કન્જક્શન ને જો તમે ઓળખી જાઓ તો ગમે તે રીતે તમે વાક્યને ઓળખી શકો છો. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ તમને હિન્ટ આપેલી જશે. in order to આપેલું હોય, with a view to આપેલું હોય, in order that આપેલું હોય, so that આપેલું. બીજી એક વિદ્યાર્થી મિત્રો આ જ વાત કરવી છે કે આગળની પણ એક રચના આપણે જોયેલી રિઝલ્ટ વાળી, શોઈંગ રિઝલ્ટ, જેમાં પણ so that હતું. તો so that એ રચનાની અંદર તમે જોયું હશે કે વિદ્યાર્થી મિત્રો so વચ્ચે વિશેષણ હતું. શું હતું? વિશેષણ હતું. he was so busy that વચ્ચે શું હતું? વિશેષણ હતું. જ્યારે અહીંયા so that છે ભેગું છે. so that છે એઝ અ કન્જક્શન છે, ઓલું છે વિશેષણ તરીકે. so busy that વચ્ચે જે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવતું રિઝલ્ટ દર્શાવવા માટે, જ્યારે અહીંયા પર્પસ દર્શાવવા માટે so that છે સિંગલ યુનિટ તરીકે અહીંયા ઉપયોગમાં લેવાય છે. so that ભેગું છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આ રીતે ચાર પેટર્ન તમને પૂછાય છે. રેકોગ્નિશન, ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂર્ણ કરવા માટે એની અંદર તમને હિન્ટ આપેલી છે in order that, so that, with a view to અથવા in order to, બરાબર છે, અથવા for. અને ત્રીજી વસ્તુ છે ડાયલોગનો રિસ્પોન્સ આપવું. તો રિસ્પોન્સની અંદર પણ તમને ફંક્શનની હિન્ટ આપેલી જશે કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ, સોરી એક્સપ્રેસિંગ પર્પસ અથવા તો શોઈંગ પર્પસ એવી હિન્ટ આપેલી હશે, જેના આધારે તમને રિસ્પોન્સ આપવાનો હશે. તો વિદ્યાર્થી મિત્રો શોઈંગ પર્પસ નામનું જે ફંક્શન થાય છે એ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં ન્યૂ ફંક્શન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.